તો રામ રામ ને જય માતાજી બધાને અને આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાનું। એટલે આવી જાવ વ્લોગ જોવા અને સવારના જો સિરિયલ બિરિયલ કમ્પ્લીટ થઈ ગયા ને આજ પાછી ટાઈટ થોડીક ઓછી હતી એટલે કોટ બોટ ધોઈ નાખ્યા બુસ્કોટ એક પહેરી લીધો બહુ હે નહીં ઓમ ટાયર છે। સુરત દાદા જો આપણે આટલે ચડી ગયા અને હવે કીધું રહ્યો ને કામ હોય કરી જો કે આજ તો હવે કામ રહી છે નહીં કાંઈ ઘઉં એક પાવાના આવીશ એ પાઈ દીધા છે એટલે આઈન બાદ જો બધા રખડે છે ને ટાંકો બાંકો આપણે ભરાય છે ડેટકો ચાલુ હે ને ખૂટી રે રોજ પાણી વારી એટલે કબૂતરા સરીને વયા ગયા ને આજ રવિવારની રજા છે ઘરે છે હું નાજી બે ને બાકી તો જો સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા મજામાં? ઓહો હો આગળ બોલવાનું કોને આવડે? નથી આવડતું? કાંઈ આવડતું જ નથી। થોડુંક આવડશે લ્યો લ્યો લ્યો। રામને જય માતાજી બધાને વાસ્તી કરવા જવાનું છે કોને? તમારે એ ઓલી રહી જો આમાં કાચો છે એ કાચરોડ પપ્પાને દઈ દ્યો। આ મોટે બેને સાંભળો ના બોલે ટબુનું સાંભળો બેને બપોરાનું વારું આમાં તો એમાં એને શિરાવાનો ને વારું બે જ આવે એમાં બાકી તો હેઠે હોય નાસ્તો આખો દી ચાલુ જ હોય હા ઘડીએ વળીએ બબે કલાકે નાસ્તો જડી જાય ટાઈટ જ નથી હરવી નહીં અત્યારમાં કોટ બોટ બધું કાઢી ગયું નકર તો અત્યારમાં આમ ખાલી બુસ્કોટ પહેર્યો હોય ને આખી બાઈનો એટલે હાલે ટાઈટ ન હોય એવું નહીં આજ ટાઈટ નથી આજ એમ કેમ કઈક ઉનાળાએ કેમ શિયાળાએ વેચાઈ લઈ લીધી હોય અને ઉનાળાની શરૂઆત કેમ થઈ ગઈ હોય એવું હવામાન થઈ ગયું એકદમ વાદળા જેવું હે ને થોડુંક જો ટાઈટ બેટ તો કઈ નામ નહીં ક્યાંય ડગે ઝાડવું નથી ડગતું પવન નથી સુલતાન છે મોટર ચાલુ કરી દીધી હે હા આખો ફરાય હે છે પછી રજકો પાવો પણ થોડુંક જાતર ઉડવા દો પછી પાઈ દો બસ પણ ખાતર પાય કલર કેવો આવી આવી જ જાય પણ રાજકો એમ થઈ ગયો કલર વાળો પાછો જોઈ લ્યો થોડોક ઓલો હતો ને ખાતર નાખે એટલે લીલો સામ થઈ ગયો આજખોલ થાય છે કે નહીં વેલું ઓછી થાય છે ને આજખોલ થાય વેલું હવે છેલ્લા વાટે વધારે આમાં અત્યારે ઓછી થાય હવે છે છેલ્લા પણ વાટે છે તા તો આપણા પાસે વાટી વારે છેલ્લા વાટમાં રાખે ભેરાઈ જાય હવે છેલ્લા વાટે પાછી બહુ થાય ચા પીવે જો તો કોસ ગરકી ગઈ એવું થઈ ગયું ટબા જેવો એમ છે હાથ ના ફરી ગયો એ જાંબુ જાજા ખાઈ દીધી પેંજીએ કેટલી એક ચા પાઈ દીધો ગાડી તો બોલે કેવું છે લે સાટી જી હે એ કેમ હા દેવો થઈ ગયો ચોકલેટ ખાધી હતી ચોકલેટ આઈ હલવી ગઈ એવું જ લાગે હે ખાઈ ગયો હા ટફા જેવો હવે ભાગી જાય છે આ અમારે એક પૈસા વાળો બીજા બધા જાડો હે ને એટલે હમણાં વિયો જાય છે ગભરું એ ગભરું ગભરું નામ પડે ગભરું હે ગભરું ભૂરો છે હવે ગપ ભૂરો ને બધું ફેરું આવી જાય ગભરું ગભરાય છે બહુ એટલે નામ ને ગુણ બધું આવી જાય આનું નામ ગભરું રાખવું ગભરા જેવો એટલે ભાગે કેવો સુઈતરા કાઢે જાય હા કોક સુઈતરા ફૂ એટલે જાય ઉડે આનું નામ ગભરું રાખ ભાગવાનો ભાઈ રસો નહીં ખાવી ને અત્યારે માટલે ના કા લંગડી કામ તો આવું છોડી દી તે હાથમાં નો આવે મી ઘડી કડો દેવાનું જરૂર છે થોડુંક હજમ થાય ને હજમ થઈ જાય થોડે કેર બાંધા આ કિલે ને ઓલા કિલે અમે કઈ સારવાર કઈ જતા ને બધા બાંધા મોટા થયેલા આ એક છોડવામાં જ ન હોય ઘેરે ક્યાંય જાય ઉભા મોહન તે પેલા તો હું સાત તો એકલો
ત્યારે દેખ જ ભેંસ હતી હો. એક ભેંસ હોય ને છેડે બધે સારી આવે. અહીંયા આના જેવી જો આ કેમ આપણે કામ કરતા અહીંયા સરતી હોય ને હા, એવી રીતે. એવી આ એક હાલે પોહાયા હંધાઈને લઈ જઈ ત્યાં જાય બધે ખોંદી નાખે ખેતર આ. હા હવે રોજ રોજ એક બાર નો નીકળે હા થોડું ખુદી વેરી જાજુ ન ખુદી આમ એક કીડો પાડ્યો ખાલી ઘઉંમાં પીઠેલામાં એટલે આમ કીડી કરી નાખી હાલી એવી હા. ત્યાં તમારે હલાય એમ હં. રોજડા એટલી ખબર પડે હવે જો આવી ગયા છે આ આપણે આ વાડે કરવા થોડીક રોજડા હોહરા આવે છે ને એની પાસે ઝાટકો તો રાખ્યો છે પણ તો ઝાટકો ગળકીને વી આવે કારણ કે વાડ થોડીક હલકી થઈ ગઈ છે ને 2 વર્ષ એની પાસે જયડા નાખ્યા જ નહોતા તો એની પાસે મોહન કાપે છે ને આપણે તારી લઈને જ આંટા મારી કાંઈ ઉડતું નથી બાવરા પડખે જવું ને પાછું આવું એ જયડા કાપે એવા છે નહીં ને આ તો વાયડ કરવા આવી છે તો વાયડ વીખવા કાંઈ નક્કી નથી થતું હળી ગયેલા શું કરવા અહીંયા તો રોજડા કરી એટલે તો વાયડ કરવા આવી છે તો વાયડ વીખવા બાયું શું હોય બર્તનની બરતરા હોય ખાલી બર્તન જ હોય ને હે ખાલી બર્તન જ હોય હા બાયું બીજું કાંઈ ન હોય હા. રાંધે જાનવારે હા એમ બાસીદું હું જાણ કરી નાખે બાયું ખાલી બર્તન એ વાત એવી કરે કે બર્તનની ઉપાધિ હોય બર્તનની જ હોય હા બાકી રાંધવાની વસ્તુ ઘટો લાગ્યો હવે ક્યાં બોલાવો હોત જોવા દેજો ક્યાં લાગ્યું ગરી ગયો લોહી નીકળ્યું ને ઊંડો ગરી ગયો તે અને આવે જો આઈ થઈને મેળે ઉગી જાય એને ખબર પડી જાય કે હવે અહીંયા ઉગવું જ પડશે અહીંયા આવડા કાંઈ વાડ તો કરીને કાંઈ ઊંધા બહુ વરી નહીં જાય એટલે આપણે ઉગી જાય એટલે ઓટોમેટિક વાડ થવા માંડી છે પણ ખાલા છે ને ઉરી નાખે વાયને ખબર પડી ગમે યાર ને ઝાડવાને ખબર પડે કે આ નહીં કરે લાય આપણે ઉગીને થઈ જાય એવડાની વાડ બહુ કરીને લાવ આ બોયડીને હે ને ડાકી કાપી નામ માકી વાદો જાય ગરી જાય એવા બકરા તે બકરા તો કાંઈ કરતા નથી રોજડા કરે સવારમાં જ આયા હતા મહેમાન લાગે ને આના કાંટા આકડિયા હોય બોયડીના તું હે એટલો ઉડે આમ તો જો કારણ કે ખટારા હાલે ને એટલે તું ઉડો અને એન પર મોહન ભાઈ કામ કરે પૈસા વગર મહેમાન ઘરી જાય એમ ને કીધું વાડ થોડી કરી નાખી મહેમાન ઘરે જાય તઈ રોજડા મહેમાન હવારે જ આયા હતા કેટલા બાવરા કાપ્યા આ બધું ચોખ્ખું કરી નાખ્યું એક રહ્યો હા એ કાપીને નાખ દે ખાલામાં એટલે ઉપાધિ નહીં હાલો આપણે કડીક થાયેલી મહેનત કરાવી નાખે થોડુંક પાણી વારવાનું હોય ને અહીંયા આવે હજી ને આ બોન કાં બેસી ગયા હે કાં બેસી થાકી રહી હે તો ટાઈમ જ ના કે કામ જ ના જો ગાડી જાય આપણે આવી લેવી છે પણ કેદી લઈ કા લેવી છે વાતો કરી વાતો કરીને રાજી થઈ જવા તો ભાઈ અત્યારે હું આવી ગયો પાણી વારવા રજકામ કર્યું પાણી ચાલુ પાવરા કાપવા જોઈએ પણ કાંઈ મજા આવી નહીં પછી કીધું લાવ્યું પાણી બાકી છે પાણી વારે બકલાય બેજો અને રજકો નહોતો સારો પણ એ જ ફાલું યુરિયા ખાતર પાયું હતું ને ઓગારીને હાઈ ક્લાસ મજાનો થઈ ગયો જોયેલી આઈને પામડે વાઢે એવો થઈ જાય રજકો એકલા છે પણ આ પાંદડામાં આવું કેમ થઈ જાય કોઈને ખબર હોય કોમેન્ટમાં કીજો મોલ હોય નથી પણ પાંદડામાં છે ને ડાઘા થઈ જાય બધે 12:30 વાગી ગયા હે ને વિયા જો હવે અમે બર્તન હરખું વાડ કરીને બર્તન તો જો કે થોડા કાપ્યા છે અહીંયા પડ્યા બાકી તો વાડ કરી નાખી અને હવે વિયા હું નંજી ખડ લેવા કારણ કે બા ખડ લેવા માંડ્યા આવું પાછા ને કહી કે ઘરે બેહો તો ઘરે બરે બેહે નહીં હવે હા થોડોક આ ખાજી થઈ ગઈ ને કે એમ કહેતા હતા કે જવાય નહીં એટલે રહ્યું ને ન જાય હવે પાછા વી આવે એટલે ખડ જો પડ્યું છે ધંજીને બે રિયા સલાખો લઈને નકર ખાદ ન ખાય લઈ આવો કાયા ખડ એટલે કીધું લઈ આવી ને નાખી દઈ ઘરે જઈને હવે મારા પપ્પાએ જો બધે પાણી બાણી વાર નાખ્યું છે જો હજે પહેર્યું છે એટલે હાલો લઈ તણે પાથરા હે ટાંકે છે
પારીમાં થાય ને જો અહીંયા હે અમારા રાંજી જો નાખવા માંડી છે. ના છે અમાર મનાભાઈ ને જાર ડુંડા આવી ગયા. હું કરેશ એ કે મારે નહીં તું ઉપાડ લે. આમાં ક્યાં વજન હતો હવે ધરોડી હે ખાલી રજકો હોય તો હોય વજન. વાગી ગયા છે 12:30. હમણાં એમ કહેતા કે ભૂખ લાગી ને એટલે ને જો અહીંયા કણે ખાવાનું પીર હે પણ જેવ તો જો અહીંયા હે આમે તેવી બધાના જો મોઢા ઇનપા જઈશે હે ને રિમોટ હાથમાં આ ખાઈને શું જગન કરે. જોવા તો લાયા હે પણ જોવો જો આંજીનું મોટું એ બાજુ, બાનું મોટું એ બાજુ, આનું મોટું એ બાજુ, મોહનનું મોટું એ બાજુ નથી ખાવ. હા અને શાક બનાવ્યું છે મિક્સ મસાલા વાલ છે, સોરી છે, બટેકો છે, બધું છે બધું મિક્સ મસાલા. અને બાકી તો આપણે શાક ખાઈએ કે ન ખાઈએ કાંઈ નક્કી નહીં. ચાંદી પાસે પડી છે માવા નથી ખાતો તોય એટલે શાક ખાવામાં થોડી તકલીફ પડશે પણ એવો ટેપ ચોપડી એવું નહીં વાંધો આવે. ચાલો બપોરા થઈ ગયા છે કમ્પ્લેટ ને શું બોલ છાના માના ખાઈ લેતા જ ના હો. ના આવો માવો નથી ખાતો તો જ થાય ખાતો જ ને ખોટું નથી કહેતો આનો બપોરો કરવા છે એવું ના મને થાય બધાને થાય. વાઈટ કરવા જતા ને થાકી જાય કોઈ દે એક બસ એક તીરથી નો કાપી ને આવતા રહ્યા ઘડી તારીયું લઈને આમ રેખા એક જઈડું નો કે છોટા ભાવ આખો રજકો પાઈ દીધો. એ રજકોમાં કાંઈ વાર નથી લાગતી અડધી કલાક જ વાર લાગે. આપણે પાકા ને તો હું કે ખબર છે એટલો રજકો પાવામાં શું થાય હું ગામમાં જઈને પાછો રજકો પી જાય એમ કે સકડાવે ને જોઈ આપણ કાંદા અને હવાનું તારીયું લઈને પીરા કેવાનું બાને કહી દે ઈ બા બેઠા થઈ ગયું બા મને આ સકડાવે તમે બાને કીધું ને બા હું બતા કઈ તમારા છોકરો અહીંયા આવ્યા છે એક જઈડ હારું હાલો ખાઈ લે. બતાને એટલે જાજી લપ નથી કરી આપણે અને બપોરા કરો બે જઈ અને તમારે બપોરા કરવા હોય તો હાલો. ફરી આ વિડીયો અહીંયા પૂરો કરે. વિડીયો ગમ્યો તો લાઈક, ચેનલ હોય તો સબસ્ક્રાઈબ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાંથી બધાને જય માતાજી અને રામ રામ.